નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રશ્ન 1. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ કોની અધ્યક્ષતામાં મંજૂર બની છે? નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ કસ્તુરી રંજનની અધ્યક્ષતામાં મંજૂરી બની છે. તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અધ્યક્ષ કોણ હતા? તો કે કસ્તુરી રંજન. પ્રશ્ન 2. ફાઉન્ડેશન લર્નિંગ કરિક્યુલમ મુજબ વર્ષ 3 થી 8ની વય જૂથને કેટલા ભાગમાં વહેંચવામાં આવશે? તો NEP 2020 મુજબ ફાઉન્ડેશનલ લર્નિંગ કરિક્યુલમ મુજબ 3 થી 8 વય જૂથને 2 ભાગમાં વહેંચવામાં આવશે. ફાઉન્ડેશન લર્નિંગ કરિક્યુલમ મુજબ વર્ષ એટલે વય છે, અહીંયા 3 થી 8 વર્ષની વય જૂથના બાળકોને 2 ભાગમાં વહેંચવામાં આવશે. 3 થી 5 અને 6 થી 8. પહેલું બાલવાટિકા 1, 2, 3, ત્યારબાદ ધોરણ 1 અને 2. શિક્ષણના તમામ સ્તરે પ્રવેશના સાર્વત્રિકરણની ખાતરી માટે નીચે આપેલ કયું વિધાન યોગ્ય નથી? A. ડ્રોપ આઉટ બાળકોને પાછા લાવવાના. B. સમતા અને સમાવેશનની ખાતરી. સહભાગી અધ્યયન. D. સરકારી અને બિનસરકારી સંસ્થાઓને શાળા શરૂ કરવા માટે પ્રોત્સાહન. તો અહીંયા સમતા અને સમાવેશની ખાતરી એ યોગ્ય નથી. શિક્ષણના તમામ સ્તરે પ્રવેશના સાર્વત્રિકરણની ખાતરી માટે ડ્રોપ આઉટ બાળકોને પાછા લાવવાના છે. સહભાગી અધ્યયન. સરકારી અને બિનસરકારી સંસ્થાઓને શાળા શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવાનું છે, પરંતુ તેમાં સમતા અને સમાવેશની ખાતરી આપવામાં આવી નથી. પ્રશ્ન 4. સારા શિક્ષણ માટે નવીન શૈક્ષણિક માળખામાં આંગણવાડી માટે કેટલા વર્ષ માટે છે? તો આંગણવાડી કેટલા વર્ષ માટે છે? તો આંગણવાડી બાળક 3 વર્ષનું થાય, 3 વર્ષ પૂરા થઈ જાય, ચોથા વર્ષે એને દાખલ કરવાનું છે. 4, 5 અને 6 3 વર્ષ સુધી એ આંગણવાડીમાં રહેશે. બાલવાટિકા 1, 2 અને 3 6 વર્ષ પૂરા થાય એટલે કે 7મા વર્ષે ધોરણ 1માં, 8મા વર્ષે 2માં. આમ શાળા શિક્ષણ માટે નવી શૈક્ષણિક માળખામાં આંગણવાડી માટે 3 વર્ષ છે. પ્રશ્ન 5. નીચેનામાંથી કયો તબક્કો 4 વર્ષ માટેનો હોય છે? તો પાયાનો, પ્રારંભિક, મધ્ય કે માધ્યમિક તબક્કો. તો NEP 2020ની અંદર શિક્ષણનું માળખું 5+3+3+4 છે. તો 4 વર્ષનો માધ્યમિક તબક્કો છે. માધ્યમિક તબક્કો છે. પાયાનો તબક્કો 5 વર્ષનો, 5+3+3+4. પ્રારંભિક તબક્કો 3, મધ્ય તબક્કો ઉચ્ચ શિક્ષણ એ પણ 3 અને માધ્યમિક તબક્કો 4 વર્ષનો છે. પ્રશ્ન 6. શાળા શિક્ષણ માટેનું નવીન શૈક્ષણિક માળખું જણાવો. તો શાળા શિક્ષણ માટેનું નવીન શૈક્ષણિક માળખું 5+3+3+4 છે. પ્રશ્ન 7. સ્કૂલ પ્રિપેરેશન મોડ્યુલ અંતર્ગત ધોરણ 1ના તમામ બાળકો માટે કેટલા સમય માટે શાળા તત્પરતા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે? તો સ્કૂલ પ્રિપેરેશન મોડ્યુલ અંતર્ગત ધોરણ 1ના તમામ બાળકો માટે 3 માસ માટે શાળા તત્પરતા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે. પ્રશ્ન 8. નીચેનામાંથી શેમાં લિપિ, ભાષાઓ, ગણન, આકારો, વર્ગખંડમાં તેમજ તેની બહારની રમતોનો સમાવેશ કરવામાં આવશે? તો મલ્ટીફેસ્ટેડ ફ્રેમવર્ક. મલ્ટીફેસ્ટેડ ફ્રેમવર્ક MFF. મલ્ટીફેસ્ટેડ ફ્રેમવર્ક MULTIFACETED. ફેસ્ટેડ FRAMEWORK ફ્રેમવર્ક. તો મલ્ટીફેસ્ટેડ ફ્રેમવર્કની અંદર લિપિ, ભાષાઓ, ગણન, આકારો, વર્ગખંડમાં તેમજ તેની બહારની રમતોનો સમાવેશ કરવામાં આવશે. પ્રશ્ન 9. પ્રારંભિક શિક્ષણ દરમિયાન બાળકો માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ યોગ્ય નથી? તો પ્રારંભિક શિક્ષણ માટે બાળકોમાં જિજ્ઞાસા વિકસાવવાની છે, કુદરત સાથે સંબંધ રાખવાનો છે, તાર્કિક ચિંતન અને સમસ્યા ઉકેલનો વિકાસ કરવાનો છે. પરંતુ પ્રારંભિક શિક્ષણ દરમિયાન બાળકો નાના હોય એટલે એમને જોખમી કામો માટે સાહસિક બનાવવાના નથી. તો કઈ પ્રવૃત્તિ યોગ્ય નથી? તો જોખમી કામો માટે સાહસિક બનાવવાની પ્રવૃત્તિ યોગ્ય નથી. પ્રશ્ન 10. મિશન મોડમાં કેટલા ધોરણ સુધીમાં પાયાની સાક્ષરતા અને ગણનનું સૂચવાયું છે? તો મિશન મોડમાં
ધોરણ 3 સુધીમાં પાયાની સાક્ષરતા અને ગણનનું સૂચવાયું છે. નિપુણ ભારત અંતર્ગત FLN કાર્યક્રમ છે. તો મિશન મોડમાં ધોરણ 3 સુધીમાં પાયાની સાક્ષરતા અને ગણનનું સૂચવ્યું છે. પ્રશ્ન 11. 3 માસ પ્રવૃત્તિ આધારિત શાળાનો ખ્યાલ એ કેટલામા ધોરણના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવેલ છે? 3 માસ પ્રવૃત્તિ આધારિત શાળાનો ખ્યાલ એ ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવેલ છે. 3 માસ પ્રવૃત્તિ આધારિત શાળાનો ખ્યાલ એ ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવેલ છે. શાળા તત્પરતા મોડ્યુલ. પ્રશ્ન 12. શૈક્ષણિક કેલેન્ડરમાં બેગલેસ ડે કેટલા દિવસ માટે ગોઠવવામાં આવશે? તો શૈક્ષણિક કેલેન્ડરમાં બેગલેસ ડે 10 દિવસ માટે ધોરણ 6 થી 8ના બાળકો માટે ગોઠવવામાં આવશે. ધોરણ 6 થી 8ના બાળકો માટે 10 દિવસ બેગલેસ ડે. એ દિવસો દરમિયાન તે સ્થાનિક વ્યવસાયકારો જેમ કે સુથાર, કડિયું, મોચી, દરજી વગેરેના કામો વિશે જાણકારી મેળવશે. પ્રશ્ન 13. કેટલા ધોરણ દરમિયાન અધ્યયન દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે? તો NEP 2020ની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે ધોરણ 6 થી 12 દરમિયાન અધ્યયન દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ધોરણ 6 થી 12માં અધ્યયન દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ધોરણ 6 થી 12. પ્રશ્ન નંબર 14. વ્યાપ વિશ્વ મૂલ્યાંકન કયા ધોરણના વિદ્યાર્થી માટે કરવામાં આવશે? તો વ્યાપ વિશ્વ મૂલ્યાંકન ધોરણ 3, 5 અને 8ના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવશે. વ્યાપ વિશ્વ મૂલ્યાંકન ધોરણ 3, 5 અને 8ના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવશે. પ્રશ્ન 15. કેટલા ધોરણના વિદ્યાર્થીઓ માટે પરખ નેશનલ સેન્ટર તરફથી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે? કેટલા ધોરણના વિદ્યાર્થીઓ માટે પરખ નેશનલ સેન્ટર તરફથી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે? તો ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે પરખ નેશનલ સેન્ટર તરફથી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે. વ્યાપ વિશ્વ મૂલ્યાંકન ધોરણ 3, 5, 8ના વિદ્યાર્થીઓ માટે અને પરખ નેશનલ સેન્ટર તરફથી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવશે. તો ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે પરખ નેશનલ સેન્ટર તરફથી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે. આગળનો પ્રશ્ન જોઈશું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં અભ્યાસક્રમના હાર્દરૂપ તત્વો પૈકી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં અભ્યાસક્રમના હાર્દરૂપ તત્વો દર્શાવેલા છે. એની અંદર લૈંગિક સમાનતા, જાતીય સમાનતા, વૈજ્ઞાનિક વલણની કેળવણી વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સામાજિક વલણને લગતી કેળવણીના હાર્દરૂપ તત્વોનો સમાવેશ થતો નથી. તો કોનો સમાવેશ થતો નથી? સામાજિક વલણને લગતી કેળવણીના હાર્દરૂપ તત્વોનો સમાવેશ થતો નથી. NEP 2020ની ડ્રાફ્ટિંગ કમિટીમાં CABE સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશનના કયા મહાનુભાવ જોડાયા ન હતા? તો ડ્રાફ્ટિંગ કમિટીની અંદર કોણ નહોતું જોડાયું? તો ઓપ્શન અ મંજુલ ભાર્ગવ, બ પ્રોફેસર મઝહબ આસિફ, ક વસુધા કામત અને ડ MK શ્રીધર. તો MK શ્રીધર એ ડ્રાફ્ટિંગ કમિટીમાં CABE સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશનમાં જોડાયા ન હતા. કોણ નહોતું જોડાયું? તો MK શ્રીધર. હવે જોઈએ ઓપ્શન બ પ્રોફેસર મઝહર આસિફ. તો એ પણ જોડાયા ન હતા અને વસુધા કામત પણ ડ્રાફ્ટિંગ કમિટીમાં જોડાયા ન હતા. માત્ર ને માત્ર મંજુલ ભાર્ગવ જોડાયેલા હતા. તો અહીંયા પ્રશ્નની અંદર એમ આવે કે કોણ જોડાયેલા હતા? તો મંજુલ ભાર્ગવ જોડાયેલા હતા. તો ડ્રાફ્ટિંગ કમિટીના સભ્યો એક અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો હતા. અધ્યક્ષમાં ડૉક્ટર કૃષ્ણસ્વામી કસ્તુરીરંજન હતા અને અંદર 4 સભ્યોના અંદર અલીરામ અથવા રામ અલી
રામ અલી, એટલે રામ ઉપરથી કે રામચંદ્રન, મ ઉપરથી મંજુલ ભાર્ગવ, અ ઉપરથી અનુરાગ બહેર અને લી ઉપરથી લીલાચંદ્રન વાડિયા. તો કે રામ અલી, કે રામ અલી યાદ રાખવાનું, કે રામ અલી. કે રામ ઉપરથી કે રામચંદ્રન, કે રામમ, મ ઉપરથી મંજુલ ભાર્ગવ, અ ઉપરથી અનુરાગ બહેર અને લી ઉપરથી લીલાચંદ્ર વાડિયા. તો આ એના સભ્યો હતા. જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 બનાવવાની અંદર કુલ કેટલા સભ્યો હતા? તો એક અધ્યક્ષ અને અન્ય 8 સભ્યો હતા. જે શિક્ષણ નીતિ બનાવવાની હતી એની અંદરના સભ્યો. જ્યારે ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે ડ્રાફ્ટ બનાવવાની અંદર 4 + 1 5 સભ્યો હતા. અને આખી શિક્ષણ નીતિ બનાવવાની અંદર 8 + 1 એટલે કે 8 સભ્યો અને એક અધ્યક્ષ એમ 9 સભ્યો હતા. તો બનાવવામાં અધ્યક્ષ કોણ હતા? તો અધ્યક્ષ બંનેની અંદર કૃષ્ણસ્વામી કસ્તુરી રંજનન હતા, કે કસ્તુરી રંગન. હવે બીજા સભ્યો કયા હતા? તો શકીલા ટી શમસુ જે સચિવ હતા OSD, બરાબર, OSD હતા, NEPના OSD. મંજુલ ભાર્ગવ આમાંય હતા અને ડ્રાફ્ટિંગ સમિતિમાં પણ હતા. ગણિત શાસ્ત્રી હતા પ્રિસ્ટન યુનિવર્સિટીના. હવે રામશંકર કુલિલ, પેલામાં રામચંદ્રન છે, કે રામચંદ્રન. આ રામશંકર કુરિલ છે જે સભ્ય હતા. સભ્યો કયા કયા હતા? તો રામશંકર કુરિલ. ટીવી કટ્ટીમાની આદિજાતિ યુનિવર્સિટીના કુલપતિ હતા. રામશંકર કુરિલ એ ડૉક્ટર આંબેડકર યુનિવર્સિટી મધ્યપ્રદેશના કુલપતિ હતા. વસુધા કામત એ પણ સભ્ય હતા. એ SNDT યુનિવર્સિટીના કુલપતિ હતા. KM ત્રિપાઠી UP બોર્ડના નિયામક હતા. પ્રોફેસર મઝહર આસિફ પ્રોફેસર પર્શિયન ભાષાના પ્રોફેસર હતા. અને MK શ્રીધર કર્ણાટક નોલેજ કમિશનના સચિવ હતા. તો આ એના સભ્યો વત્તા એક અધ્યક્ષ કસ્તુરી રંજન. ડ્રાફ્ટિંગ કમિટીની અંદર કે રામમ અલી 4 સભ્યો અને એક અધ્યક્ષ. કે રામચંદ્રન, મ ઉપરથી મંજુલ ભાર્ગવ, અ એટલે અનુરાગ બહેર અને લી ઉપરથી નીલાચંદ્રન વાડિયા. તો આ આપણે તમામ સભ્યો અને ડ્રાફ્ટિંગ કમિટીના સભ્યો જોઈ લીધા. હવે અભ્યાસક્રમના પાયાના જે તત્વો આપણે આગળનો પ્રશ્ન જોયો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં અભ્યાસક્રમના હાર્દરૂપ તત્વો કયા હતા? તો અભ્યાસક્રમના જે હાર્દરૂપ તત્વો હતા એની અંદર મુખ્ય તત્વો જોઈએ આપણે તો કુલ 1 ભારતની સ્વતંત્ર ચળવળનો ઇતિહાસ હતો. 2 બંધારણીય જવાબદારીઓ. 3 રાષ્ટ્રીય એકતા માટેની આવશ્યક વિષયવસ્તુ. 4 ભારતનો સામાન્ય સાંસ્કૃતિક વારસો. 5 લૈંગિક સમાનતા. 6 પર્યાવરણ સંરક્ષણ. 7 જાતીય સમાનતા. 8 સર્વ સમાનતા, લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા. 9 પર્યાવરણ સુરક્ષા. 10 સામાજિક અવરોધો દૂર કરવા. 11 નાના કુટુંબના ધોરણનું પાલન કરવું. અને 12 વૈજ્ઞાનિક વલણની કેળવણી. આ તત્વો હતા. જ્યારે સામાજિક વલણને લગતી કેળવણી એ હતી નહીં. બરાબર. તો રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું જે હતું 1986નું એની અંદર જે અભ્યાસક્રમના હાર્દરૂપ તત્વો હતા એ આપણે જોઈ લીધા. એમાં મુખ્યત્વે જોવા જઈએ તો 8 તત્વો હતા. બંધારણીય જવાબદારીઓ, રાષ્ટ્રીયતાની ગૌરવને વધારનારી બાબતો, પર્યાવરણનું રક્ષણ, સામાજિક ભેદભાવ દૂર કરવા, રાષ્ટ્રનો સાંસ્કૃતિક વારસો, નાના કુટુંબના લક્ષ્યાંકનું પાલન કરવું, વૈજ્ઞાનિક વલણ કેળવવું અને 8મું લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા, દૂરંદેશિતા, જાતીય સમાનતા. તો આ એના હાર્દરૂપ તત્વો હતા 1986ના શિક્ષણ નીતિના. બરાબર. અને 1968ની જે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી એ શિક્ષણ નીતિ 17 આધારભૂત સિદ્ધાંતોની સ્થાપના કરી હતી. એ પણ પ્રશ્ન પૂછાય છે કે કઈ શિક્ષણ નીતિએ 17 આધારભૂત સિદ્ધાંતોની સ્થાપના કરી હતી? તો પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968. હવે પ્રશ્ન 3 NEP બાબતે નીચેનામાંથી શું સાચું નથી? અ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત MHRD દ્વારા 27મી મે 2016થી થઈ અને એ વખતે એના અધ્યક્ષ TSR સુબ્રમણ્યન સમિતિ હતી અને એના અધ્યક્ષ પણ સુબ્રમણ્યમ હતા. તો એ વિધાન સાચું છે. બ
NEP 2020 સમિતિ ડૉક્ટર કે કસ્તુરંગની નેજા હેઠળ 2017માં બની અને મે 2019માં આલેખન પૂર્ણ થયું. તો એ પણ વિધાન સાચું છે. ક NEP 2020ના મુખ્ય આધારસ્તંભો 5 છે. એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી, કમિટમેન્ટ અને એકાઉન્ટેબિલિટી. તો આ ખોટું છે. કમિટમેન્ટ ના આવે, ત્યાં એફોર્ડેબિલિટી આવે. એફોર્ડેબિલિટી. હવે જુઓ, એક્સેસ એટલે કે પહોંચ, દરેક સુધી પહોંચ થાય. 2 ઇક્વિટી એટલે કે સમાનતા. 3 ક્વોલિટી એટલે ગુણવત્તા. કમિટમેન્ટ ના આવે, એની જગ્યાએ આવશે એફોર્ડેબિલિટી એટલે કે પોસાય તેવું. અને 5મું છે એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહિતા. તો એ આવે. હવે NEP 2020ની પોલિસી બનાવવામાં ડૉક્ટર કે કસ્તુરંગન સાથે મંજુલ ભાર્ગવ, KM ત્રિપાઠી, રામશંકર કુરીલ અને TV કટ્ટામણી પણ સામેલ હતા. તો સાચી વાત છે. સભ્યો આપણે હમણાં જોઈ લીધા, તો એ બધા સભ્યો હતા. બરાબર. તો અહીંયા ક ખોટું છે. કમિટમેન્ટની જગ્યાએ શું આવશે? એફોર્ડેબિલિટી. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત 2016માં MHRD દ્વારા થઈ. 27મી મે 2016ના રોજ બની ગઈ. 27મી મે 2016થી શરૂઆત થઈ. એ વખતે અધ્યક્ષ કોણ હતા? TSR સુબ્રમણ્યમ. અને 2018માં TSR સુબ્રમણ્યમનું અવસાન થયું, એટલે કૃષ્ણસ્વામી કસ્તુરીરંજનને અધ્યક્ષ બનાવાય. 31મી મે 2019ના રોજ એનું ડ્રાફ્ટિંગ પૂરું થયું અને 29 જુલાઈ 2020ના રોજ એને સ્વીકારવામાં આવી. અને ડ્રાફ્ટિંગ 22 ભાષામાં કર્યું. એ 22 ભાષામાં ડ્રાફ્ટિંગ કર્યું. એની અંદર 4+1 5 સભ્યો હતા. એ આપણે જોઈ લીધા. કે રામચંદ્રન, મંજુલ ભાર્ગવ, અનુરાગ બહે, લીલાચંદ્ર વાડિયા અને અધ્યક્ષ હતા કૃષ્ણસ્વામી કસ્તુરી રંજન. તો આ આપણે માહિતી મેળવી દીધી. પ્રશ્ન નંબર 4. NEP 1986માં નીચેનામાંથી શું ન હતું? તો MLLનો અમલ એ હતું. મિનિમમ લેવલ્સ ઓફ લર્નિંગ એ હતું. બ 10+2+3ની પેટર્ન એ હતી. કોઠારી કમિશને સૂચવી હતી. ક CCEનો અમલ. CCE એટલે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, કન્ટિન્યુઅસ અને કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન. અને MPhilની સમાપ્તિ ન હતી. MPhilની સમાપ્તિ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં કરવામાં આવી. હવે આગળનો જોઈએ પ્રશ્ન. શિક્ષકો માટે લઘુત્તમ લાયકાત 4 વર્ષનો B.Ed ઇન્ટિગ્રેટેડ કોર્સ કઈ સાલથી માન્ય ગણિત તે મુજબ ભરતી કરવામાં આવશે? તો શિક્ષકો માટે લઘુત્તમ લાયકાત 4 વર્ષનો B.Ed ઇન્ટિગ્રેટેડ કોર્સ 2029-30થી માન્ય ગણિત તે મુજબ ભરતી કરવામાં આવશે. તો 4 વર્ષનો B.Ed કોર્સ ક્યારથી માન્ય ગણવામાં આવશે? 2029-30થી. નવી શિક્ષણ નીતિના ભાગરૂપે ગુજરાતના દૂર અંતર શિક્ષણ ડિસ્ટન્ટ એજ્યુકેશન સ્વરૂપે કયો વિચાર ગતિશીલ બન્યો છે? તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે ગુજરાતના દૂર અંતર શિક્ષણ ડિસ્ટન્ટ એજ્યુકેશનના ભાગરૂપે ઓપન યુનિવર્સિટી અને ઓપન સ્કૂલનો વિચાર ગતિશીલ બન્યો છે. ઓપન યુનિવર્સિટી અને ઓપન સ્કૂલ. પ્રશ્ન 12. 1968ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કઈ સંસ્થા દર 5 વર્ષે શિક્ષણ નીતિની સમીક્ષા કરશે? 1968ની શિક્ષણ નીતિમાં CABE સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન દર 5 વર્ષે શિક્ષણ નીતિની સમીક્ષા કરશે. 10+2+3ની તરહ કોણે આપી? 10+2+3ની તરહ કોઠારી શિક્ષણ પંચે આપી. માનવ સંસાધન વિકાસ મંત્રાલય MHRDનું જૂનું નામ શું હતું? માનવ સંસાધન વિકાસ મંત્રાલય MHRDનું જૂનું નામ સમાજ કલ્યાણ અને સાંસ્કૃતિક મંત્રાલય હતું. સમાજ કલ્યાણ અને સાંસ્કૃતિક મંત્રાલય. પ્રશ્ન 15. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના મધ્યવર્તી વિચારમાં કયા શિક્ષણ પર વિશેષ ભાર મુકાયો છે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના મધ્યવર્તી વિચારમાં મૂલ્ય શિક્ષણ પર વિશેષ ભાર મુકાયો છે. મૂલ્ય શિક્ષણ પર વિશેષ ભાર મુકાયો છે. પ્રશ્ન 16. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં મૂલ્યાંકનની શું વિભાવના છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વિભાવના છે. CCE કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન.
પ્રશ્ન 17 વર્ગખંડ શિક્ષણ પ્રક્રિયા કેવી હોવી જોઈએ તેમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 માને છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 મુજબ વર્ગખંડ શિક્ષણ પ્રક્રિયા લર્નર સેન્ટર્ડ એપ્રોચ એટલે કે અધ્યેતા કેન્દ્રી હોવી જોઈએ. લર્નર સેન્ટર્ડ એપ્રોચ વિદ્યાર્થી કેન્દ્રી અધ્યેતા કેન્દ્રી હોવી જોઈએ. પ્રશ્ન 18 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિભાશાળી કુમાર કન્યા વિદ્યાર્થીઓ માટે નિવાસી શિક્ષણ સાથેની શાળા કઈ? તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિભાશાળી કુમાર કન્યા માટે નિવાસી શિક્ષણ સાથેની શાળા નવોદય વિદ્યાલય છે. નવોદય શાળા છે 1986ની શિક્ષણ નીતિ. પ્રશ્ન 19 ઉત્તર બુનિયાદી શાળા એ કઈ નીતિનો એક ભાગ છે? ઉત્તર બુનિયાદી શાળા એ 1986ની શિક્ષણ નીતિનો ભાગ છે.